નમસ્કાર દર્શક મિત્રો, મા તે 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। જાફરાબાદ તાલુકાના સ્વ કરણભાઈ બારિયાની શ્રદ્ધાંજલિ સુરત ખાતે રાખવામાં આવી હતી। અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સ્વ કરણભાઈ બારિયાની શ્રદ્ધાંજલિ સુરત અભયનગરની વાડીમાં રાખવામાં આવી હતી, જેમાં કરણભાઈ બારિયા જેમણે દાનવીર કર્ણની ભૂમિકા ભજવી હોય તેવું જીવન જીવી ગયા છે। અનેક લોકોને અડધી રાતનો હોકારો સંકટ સમયે અડધી રાતનો હોકારો આપ્યો હોય। કરણભાઈ બારિયા તેમજ રાજકીય તેમજ સામાજિક સંસ્થાઓ સાથે રહી ચૂક્યા છે। ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના। તેમને સ્થાન આપે અને સતી અને પામ્યા છે ત્યારે તે પરિવારોને દુઃખ આવ્યું છે તેને સહન કરવાની શક્તિ આપે। આવતા ભવમાં પણ આપણને કોળી સમાજને કે આવા વીરને મળે એવી આપણે શીખવાનું જે આપણે ધાર્મિક સમાજના વ્યક્તિ આવા અને અડીખમ હતા અને આમાં ઘણાને ખબર પ્રોગ્રામમાં હું જોતો ત્યારે અમે પછી ચર્ચા પર આપણે વાત કરવા નથી તો ગમે વર્ષે એને કોળીની અંદર અવતાર મળે એવી મારી પ્રાર્થના છે કે સમાજના એને ખૂબ ખૂબ કામ કર્યા છે, સુખ દુઃખમાં ભાગ આપ્યો છે અને આવા વીરના ધર્મમાં એકા જેવા તેવાનું કામ નથી ભાઈ। હું એ તો કઈ જ જોયા પણ આજે આ કરણભાઈએ જે નામ આપ્યું છે ને આપણને સમાજ વિશે એની તાકાત નથી આવા જેવા માગવા જેવું ઘણા વસ્તુ આપી પણ હું મેં દુઃખમાં ભાગ જેવા વાળા માણસ એક જ છે એના ખુદે આપણા માટે જ એને આપ્યો છે। મને એવું લાગે જય શ્રી પરમાત્મા શાંતિ આપે અને એમના પરિવારને ઉપર આવેલું દુઃખ સહન કરવાની પરમાત્મા આપે। આજે આપણે જાણીએ છીએ કે આપણા કોળી સમાજના એવા નાના માણસ પડખે ઉભા રહીને મજબૂત અને કોઈ પણ વાર કદાચ ત્યાં પહોંચી જવું હોય, કોઈ નાને કોઈ હેરાનગતિ હોય, કોઈ અડચણ હોય, કદાચ કંઈક માથે વોરી લેવી પડે ને આપણી ભાષાએ તો પણ વોરી લેવાની તૈયાર આવતા સમાજ માટે લગભગ કોઈ માણસને દવાખાનું હોય તો મોટી પીડા તેઓનો હોકારો નથી રહેતો। કરણભાઈ વચ્ચે રહ્યા નથી। આપણે સૌ જશે કે અહીંયા જરૂર પણ કોળી સમાજના એક એવી એક ખોટ સમાજને પડી જ્યારે ક્યારેય પૂરી શકે। આપણે તો એક દિવસ શ્રદ્ધાંજલિ આપીને છૂટા થઈ ગઈ પણ તેમના પરિવારજનો પર આવી પડેલી આફતને સહન કરવાની ભગવાન શક્તિ આપે, એમના આત્માને ચિર શાંતિ આપે, પ્રભુના ચરણોમાં એને વાસ મળે। એમના એની જે સમાજ પ્રત્યેની જણી હતી ચીલે ચાલવાની આપણને પણ થોડુંક એવું રસ્તો મળે એવા ભાવ સાથે આપણે સૌ એમને હૃદયપૂર્વકની સૌ શ્રદ્ધાંજલિ આજે પાઠવીએ છીએ। આપણે કાર્યક્રમ નિમિત્તે એકઠા થયા કારણ કે આપણા રાજુલા જાફરાબાદની અંદર આ એવા વ્યક્તિની આપણે ખોટ પડી।
તો અમારા લેવા જેવાય નહીં કે ભાઈ બહાર નહીં જવું. મારો પોતાનો 25 વર્ષનો હું 25 વર્ષ થઈને હારે કામ કરું અને 20 વર્ષના કરણભાઈ બારિયા 75 ગામની અંદર કોળી સમાજ સમૂહ લગ્ન છે. એ પાનેતરા 10 થી 12 દરેક દીકરીઓને નાના નાનું દાન છે. આજે લખ્યું છે દાનેશ્વરી કરણમ એટલે એ વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે વિદાય લઈ લે ત્યારે સમાજની મોટી ખોડી છે. સમાજને એવી પડી છે કે ભગવાને એવો એક્ઝામ લીધો છે. આજે અમારું ન જોતું છે એ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનું એકમ આપણે સુરત ખાતે કર્યો ત્યારે કે એનો વાર હોય તો આપણે બે રાખવું પડે અહીંયા, પણ એના પહેલા તો સમાજ આપણે કાંઈ ફરે એટલે બધા અહીંયા છે અને આપણે કાલ કરીએ શ્રદ્ધાંજલિ આપીએ તો આપણી નિમિત્તે ભેગા છે. ત્યારે દુલાલવાદ અને ખાંભાના લોકો બીજા જે પોલીસના આગેવાન વડીલો અહીંયા આવ્યા પણ હું આભાર માનું અને પણ એના દીકરા પાછું રાખવાનું થાય આપણે આખો સમાજ બેસું પણ રાજુલા ખાંભા અંદર દિવસ હવે સોહાણ એનું 12મું વર્ષ છે. આ 85ની ઉંમરથી દાદા વડીલ દુઃખો લાગે છે. એને મારા સાસ પટોતારના લોકો જે બદલવા જાય છે ને એના શિક્ષણ વંચિત રહી જાય ને એ રીતે સાયકલ લાવ્યા, હોસ્ટેલ લાવ્યા, છોકરા મૂકીને માવતરમાં વયો જવું, છોકરાને સાંધા પણ આવે હમણાં લાવ્યા તો શિક્ષણ માટે સમાજ માટે પ્રયાસ કર્યો. એમજી દાદા પણ 5 દિવસ ત્યારે 5 દિવસ 8 દિવસ બાકી 8 દિવસ ત્યાં કરણભાઈ વ્યા ગયા. એવી મારું હૃદય રોવે છે. મામના કાના દીવા ભર્યા માજી ખબર જે પોતાના કામમાં પસંદ હોય ને તમે 45 આપી એ વ્યક્તિના આજે આપણે કાર્યક્રમ લગાવ્યા છે ત્યારે બધાને નમ્રતી છે આપણે મીણબત્તી શ્રદ્ધાંજલિ પછી મીણબત્તી અહીંયા આપણે 5 મિનિટ પાળે અને પછી આ કાર્યક્રમને કોઈ કામ પૂરું ટાળવાની નથી. કારણ કે આ જમા દુઃખ છે, આપણે દુઃખ છે, કારણ કે સમાજને દુઃખ છે આખું અને દુઃખ આપણને શાંતિ આ દુઃખ થવાની એ ભગવાન આંગણે અને દિવગત આપણી વચ્ચે જશે એમના આત્માને એના ભગવાન શરણોમાં આપે એવી આ કાર્યક્રમ કરીશું. ત્યાંથી આપણા સમાજના હોનારત આબાદ જે આમાં લીખું છે બધું ઘણું કરું છું પણ છતાંય આપણી વિશે અત્યારે નથી. તો જે કાર્યક્રમ માટે આપણે આજે શ્રદ્ધાંજલિ રૂપે આપણે આજે બધા ભેગા થયા છે તો એ માટે ઉષાભાઈ કરણભાઈ બારામાં 2 શબ્દો કહીશું પછી આપણે